નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ લોકો રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો. તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પરિણામને લઈને મોટા સમાચાર. એના પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી કે સર પાસ થવા કેટલા માર્ક્સ જોઈએ, 26 જોઈએ, 33 જોઈએ, ગ્રેસિંગ મળશે, કેટલા માર્ક્સનું મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 1થી લઈને 15 માર્ક્સ સુધીનું તમને ગ્રેસિંગ મળી શકે છે. તમે ધોરણ 10માં અભ્યાસ કર્યો હોય, 10માની પરીક્ષા આપી હશે તો તમારે 80માંથી 26 માર્ક્સ જોઈએ પાસ થવા માટે. અને જો તમે 12માની એક્ઝામ આપી હશે તો 100માંથી તમારે કેટલા લાવવાના, 33 લાવવાના. રિઝલ્ટ કઈ રીતના જોઈ શકાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org એના ઉપર જોઈ શકો છો, વોટ્સઅપ નંબર ઉપર જોઈ શકો છો, અને ટેક્સ્ટ મેસેજમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે. પણ એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ શું છે, આપણી ચેનલ, તમારી ચેનલ અજય રાઠોડ એકેડમી, જે દિવસે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવશે આપણે તમારું રિઝલ્ટ લાઈવ જોઈશું. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ વિડીયોને લાઈક કરી અને હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. અહીંયા તમે જોઈ શકો છો કે 7 દિવસની અંદર ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરાશે. બરાબર, આજના જ આ ન્યૂઝ છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત છે. પણ વિદ્યાર્થી મિત્રો આજે 29 એપ્રિલ 2025 ગુજરાત સમાચારમાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા હતી એ વહેલા લેવાઈ હતી, પણ રિઝલ્ટમાં એટલે કે પરિણામમાં વિલંબ થઈ શકે છે. એનું મેઇન રીઝન શું છે વિદ્યાર્થી મિત્રો, કે 4 તારીખે નીટની એક્ઝામ છે. બરાબર, તમને ખબર જ છે જે 12 સાયન્સની પરીક્ષા પતી ગઈ હતી 10 માર્ચે. બરાબર, પણ તમારું રિઝલ્ટ 4થી બાદ જ આવશે, કારણ કે 4 મેના દિવસે નીટની પરીક્ષા છે કે જે લોકોએ મેડિકલ ક્ષેત્રમાં જવું હોય તો એના માટે હું તમને કહી દઉં કે જો તમે ધોરણ 12ની એક્ઝામ આપી હશે, સાયન્સની, કોમર્સની અથવા તો આર્ટ્સની, તો એનું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો 5 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે જાહેર 100% થશે. 4 તારીખે જેવું નીટનું પેપર પતશે એના પછી 5 તારીખથી લઈને 10 તારીખ સુધી 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું પરિણામ આવશે. અને જો આપણે ધોરણ 10ની વાત કરીએ તો એનું પરિણામ 10થી લઈને 12 અથવા તો મેક્સિમમ 15 છે, પણ મારા એકોર્ડિંગ પ્રમાણે 10 તારીખથી લઈને 12 તારીખ, 13 તારીખ સુધી ધોરણ 10નું પરિણામ પણ આવી જશે. બરાબર, ફાઇનલ ડેટ આવશે ત્યારે પણ આપણે વિડીયો બનાવી દઈશું. અને તમારે રિઝલ્ટ આપણી ચેનલમાં જોવાનું છે તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.